હેલો મિત્રો, આજે હું તમને એક એવી વાત કહેવા માંગુ છું જે આપણને બધાને આપણા વડીલોનું સન્માન કરવાનું મહત્વ સમજાવશે. એક ગામમાં એક નાનો કરિયાણાની દુકાનવાળો વેપારી રહેતો હતો. રોજ તે દુકાને બેસીને વસ્તુઓ વેચતો અને ચોપડામાં હિસાબ લખતો. જ્યારે તેનો દીકરો નાનો હતો ત્યારે તે દુકાને રમવા આવતો. સામેના ચાદ પર એક કાગડો બેસીને કાવ કાવ કરતો. નાનો છોકરો વારે વારે કહેતો, પપ્પા, જુ, કાગડો. અને દર વખતે વેપારી ચોપડામાં માથું નાખીને કહેતો, હા બેટા, કાગડો છે. આવું જાનીવાર બનવું એટલે વેપારીએ ભૂલથી ચોપડામાં લખી પપ્પા, જુ, કાગડો. હા બેટા, કાગડો છે. વર્ષો વીતી ગયા. વેપારી વૃદ્ધ થયો અને દીકરો જુવાન. દીકરાએ દુકાનનો કારભાર સંભાળ્યો અને વૃદ્ધ વેપારી ક્યારેક વાત કરવા આવતો. પણ દીકરાને આ વાતો બોજરૂપ લાગતી અને ક્યારેક તે પિતાને ચૂપ રહેવાનું કહેતો. દુઃખની વાત છે કે તેને ઘણીવાર પિતાનું અપમાન પણ કર્યું. એક દિવસ વૃદ્ધ વેપારીને ખૂબ દુઃખ થયું અને તેને દીકરાને સારો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેને જૂના ચોપડા દીકરાને આપ્યા. દીકરાએ પાનાં ફેરવ્યા તો તેને વાંચ્યું, પપ્પા, જુ, કાગડો. હા બેટા, કાગડો છે. અચાનક તેને બાળપણની યાદ આવી ગઈ. તેને સમજાયું કે તેના પિતાએ તેની વાતો ક્યારેય ગુસ્સો કર્યા વગર ધીરજથી સાંભળી હતી. દીકરાને પોતાના પિતા, જેને હંમેશા તેના પર પ્રેમ વરસાવ્યો હતો, તેનું અપમાન કરવા બદલ ખૂબ પસ્તાવો થયો. તે દિવસથી દીકરાએ ક્યારેય પિતા સાથે ખરાબ વર્તન ન કર્યું. તેના બદલે તે તેમની વાતોને માનતો અને તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. યાદ રાખો, ક્યારેય તમારા વડીલોનું અપમાન કરો. તેમને આપણી બધી બાદલીઓ સહન કરી અને આપણને નાના હતા ત્યારે ખુશ રાખ્યા. જેમ જેમ તેઓની ઉંમર વધે તેમ તેમ આપણે તેમની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ અને તેમને ખુશ રાખવા જોઈએ. જોવા બદલ આભાર. જો આ વાત તમને સ્પર્શી ગઈ હોય તો તમારા પરિવાર સાથે શેર કરો. ફરી મળીશું.